છો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને। તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આપણે તારી સવારમાં ઉઠી ગયા હતા, તો ઉઠી ને હવે આપણે એક મહેમાન આવે છે એક જગ્યાએ, ત્યાં જવાનું છે। ત્યાં જઈને આપણે થોડું કામ કરશું બરાબર, અને નાવાનું આપણે બાકી છે, પછી આવીને નાહી લઈશું બરાબર। પહેલાં ત્યાં જઈ આવીએ, શું કામ છે બધું જોતા આવીએ બરાબર, શું શું જમવામાં બનાવ્યું છે। તો ત્યાં જઈશું આપણે, રેડી। ઘઉં જો કેવા મજાના થઈ ગયા છે તો કોમેન્ટ કરજો બરાબર છે। અને આ છે નાનચુક લીમડું, અને લીમડું કહેવાય, અને આ છે આ બધું જીરું બરાબર છે, અને આ બમ્ફર છે, રેડી। તો શરણભાઈને અહીંયા કામ કરે છે, જોઈ શકીએ છીએ। અરે તપેલા ધોવાના બરાબર, અને આપણે તપેલા અને કુંડી કોણ સાફ કરે છે, જો આ કોંડી સાફ કરવાનું ચાલુ છે। જીગો ભાઈ કોંડી સાફ કરે છે, આ ભાઈ કોંડી સાફ કરે છે, રેડી। આપણે આવું બધું ફાવતું નથી બરાબર, પણ તો છે। અને ચાહુ ભાઈ હમણાં પોંગળા ખાય રપાવા લ્યો, શું ત્યાં કાઢે છે ને પોંગળાનું ચાલુ છે। આ બાજુ લોટ પાથરવાનું છે, ચાલુ છે ખાવાનું, લોટ પાથરવો પડે છે। આ છે આપણી સબ્જી, અને આ છે આપણું શાક, અને આ છે આપણે ડોલ, અને આ છે આપણે રમી બરાબર। તો હવે ફટોફટ આપણે સારું કરી નાખ્યું છે બરોબર, લોટ બોટ બાંધી નાખ્યો છે, અને હવે શાક બખરવાનું ચાલુ થઈ ગયું છે। ઓલી મકા પાછળ રેડી ડાયલને વઘાર બનાવી નાખ્યો છે, લાશા પર મિત્રો આપણે થઈ ગયું ચાલુ વઘાર, આપણે સીધા એમ નાખવાનું છે વઘાર, પૂરા પડ્યા છે પાત, રેડી। પૂરી બનાવવાનું સારું છે ભાઈ, આપણે પૂરી બનાવવાનું કરતો પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ। મશૂર આવી દે, કચાલી બોલી દે।